અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં ખેલ મહાકુંભ 2025 ને લઈ ઝોન લેવલે કબડ્ડી તથા ખોખો સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ઉત્સાહભેર ખેલાડીઓએ ભાગ લીધો હતો। ખેલ મહાકુંભ 2025 ઝોન લેવલ કબડ્ડી તથા ખોખો સ્પર્ધાનું આયોજન કરાયું હતું। ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 અંતર્ગત વરાછા ઝોનની બહેનોની ખોખો સ્પર્ધા તથા ઝોન લેવલ કબડ્ડી સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। તો આ સમયે નિયત દક્ષેશભાઈ માવાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને દરેક ખેલાડીને ઉત્તમ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી। વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ શરૂ કરેલ ખેલ મહાકુંભ જેવી અનોખી પહેલથી અનેક ખેલ પ્રતિભાઓ વિકસેલી છે અને આજ રોજ ગુજરાત તથા ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવભેર ઉજાગર થયું છે। તો આ પ્રસંગે ભરતભાઈ શાહ, કોર્પોરેટરો તથા સ્થાયી સમિતિ સભ્ય ભાવિશાબેન પટેલ, આચાર્યો, ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા। તો ગૌરવની વાત છે કે છેલ્લા 2 વર્ષથી સુરત શહેરે ખેલ મહાકુંભમાં પ્રથમ ક્રમ મેળવીને ખેલ ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે।